નમસ્કાર દર્શક મિત્રો, આજે બોરસદથી નજીક એક બદલપુર ગામ છે તે એક વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે. તે મારી સમક્ષ એક ખેડૂત છે. એમના દ્વારા આગળ પરિચય લઈશું કે જે બાજરીની અહીંયા આગળ પાક એમને કરેલો છે અને એમાં બાયોફિટ જે રેન્જની પ્રોડક્ટ એમને વાપરેલી છે. શેત છે, માઇક્રોરાઇઝર છે, વામ છે, બાયો-99 છે, સાથે સ્ટીમરીચ છે. તો એવી કેવી રીતે પ્રોડક્ટ ખેડૂતે વાપરી અને શું રિઝલ્ટ મળ્યું એમના દ્વારા થોડી માહિતી લઈશું. શું નામ તમારું? અજીતસિંહ વિજયસિંહ પરમાર, તમારું ગામ? બદલપુર, તાલુકો? બોરસદ, જિલ્લો? આણંદ. તમારો મોબાઈલ નંબર? 8160 14 9609. જેને પણ શંકા હોય તે આ નંબર પર ફોન પણ કરી શકે છે. ઓકે, તો તમે આ ખેતી કરી, શાની ખેતી કરી છે? બાજરી, બાજરીની ખેતી કરી. કઈ જાત છે? દેવરાજ. દેવરાજ છે એની જાત છે. મિત્રો તમે જોઈ શકો છો કે દેવરાજ એની જાત છે. આ રોપણી જ્યારે તમે કરી ત્યારે શું પ્રોબ્લેમ આવ્યો હતો અને કેવી રીતે આટલી હાઈટ મોટી થઈ એ થોડું જણાવો. પહેલું પાણી લીધું તારે બહુ નાની નાની જ બાજરી હતી, આમ ધોનમાં જ ના આવે આમ એવી હતી. ઓકે. ફરી પછી શર્ટને સ્ટીમરીજને બાયો-99 નાખી દીધું. ઓકે. આવીને પછી નાખી. હા. એનાથી પાછું થોડું રિઝલ્ટ આવ્યું. હા. ફરી નાખ્યું. ઓકે, એટલે 2 રાઉન્ડ તમે પ્રોડક્ટ આ વાપરેલી છે. હવે છંટકાવ કર્યો કે પાણીમાં આપી? પાણીમાં જ આપી. પાણીમાં આપી છે ને, તો છંટકાવ નથી કર્યો ને, પણ પાણીમાં આપીને તમે 2 રાઉન્ડ જ્યારે પાણીમાં આપીને તમે આવું જબરજસ્ત તમે રિઝલ્ટ મળેલું છે. જે ધ્વનમાં નથી આવતી એ આજે તમને બાજરી તમને જોવા મળે છે. મિત્રો જોઈ શકો છો, જોરદાર બાજરી છે. બરાબર, જગ્યા પણ નથી, તમે જોઈ શકો છો, એક ધારી બાજરી છે. તો અજીતભાઈ, આ બાજરી અને કેટલો ટાઈમ થયો આજે? પરફેક્ટ કેટલો ટાઈમ થયો? 2 મહિના અને 5 દિવસ. 2 મહિના અને 5 દિવસની આ બાજરી છે. તમે જોઈ શકો છો, જોરદાર બાજરી છે. તો બીજા કોઈ ખેડૂત હોય બરાબર બાજરી કરે છે તો જેને કંઈક પ્રોબ્લેમ આવે કે ભાઈ ફૂટ ના પકડાતી હોય, કંઈક પ્રોબ્લેમ હોય, એવા લોકોને આ પ્રોડક્ટ વિશે તમારે શું કહેવું? બાયોફિટ રેન્જની વાપરવી જોઈએ. વાપરવી જોઈએ, 100% વાપરવી જોઈએ. 100%. વાપરવી જોઈએ ને. હા. તો આ બાજુમાં ખેડૂત છે, શું નામ તમારું? છત્રસિંહ. છત્રસિંહ. તો આ જે અજીતભાઈ કહે છે જે જ્યારે બાજરી જ્યારે રોપણી કરી એમને જે કાઢી નાખવાના હતા, એ સાચી વાત છે કે ખોટી? સાચી વાત છે. સાચી વાત છે. બાજરી હતી નહીં, સારી થઈ ગઈ. ઓકે. દવા લોટામાં પાણી રેડીને બનાવવાની દવા, પછી ડોલની અંદર ભરીને પછી એક લોટો રેડી દેવાનો. ઓકે, પાણીમાં રેડતા હતા. અને તમે આ ખેતરની બાજુમાં રહો છો કે કઈ રહો છો? બાજુમાં જ રહીએ. તમે બાજુમાં રહો છો, તો તમારું આ ખેતર છે બાજુમાં એમનું, ત્યાં આગળ રહે છે અને એવા રૂબરૂ અહીંયા આગળ અહીં પણ આવે છે. બરાબર ને? તમે આવો છો ને? જોવા માટે આવ્યા હતા. જોવા માટે તમે આવ્યા હતા. તો રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ આવતા વર્ષે તમે વાપરશો કે નહીં વાપરો આ પ્રોડક્ટ? શેરડી જેવા રાડા થાય છે. શેરડી જેવા રાડા થાય છે. ખેડૂતનું એવું કહેવું છે કે એનું આ શેરડી જેવા રાડા થાય છે. તમે જોઈ શકો છો, જોરદાર છે. જો ફૂડ જોરદાર છે, જબરજસ્ત છે. એક ને અનેક તમે બતાવી શકું છું. તો અજીતભાઈ, બીજા લોકોને તમારે સારું કહેવું ને, તો દરેકને આજુબાજુ જે હોય એ લોકોને ખેડૂતને આ સમજાવો અને આ પ્રોડક્ટ અપાવો અને એમને સારું એક રિઝલ્ટ મળે. થેન્ક યુ સો મચ.